વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. તો નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના સભ્ય એવા ઘનશ્યામભાઈ રાડડિયાએ અમને પ્રશ્ન કર્યો કે પ્રદક્ષિણાનો અર્થ શું થાય? પ્રદક્ષિણા ફરવાનું શું મહાત્મ્ય છે? પ્રદક્ષિણા કેટલી વખત કરવી તથા કેટલી ગતિથી, કેટલી ઝડપથી કરવી, એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો. આ પ્રમાણે એ ઘનશ્યામભાઈએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા પ્રદક્ષિણાનો અર્થ શું થાય, તેનું શું મહાત્મ્ય છે, પ્રદક્ષિણા કેટલી કરવી તથા કેટલી ઝડપથી કરવી વગેરે વગેરે વિષયની ઉપર થોડી વાર શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ પ્રદક્ષિણાનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો મંત્ર મહર્ણવ તંત્રમાં પ્રદક્ષિણા પ્રકરણ આવે છે. તો એ પ્રદક્ષિણા પ્રકરણમાં પ્રદક્ષિણાનો અર્થ કરતા કહ્યું છે કે દક્ષિણેન પ્રદક્ષિણા કાયઃ, અર્થાત કે દેવતાની જમણી બાજુથી જે ગતિ કરવી, દક્ષિણ બાજુથી જે ગતિ કરવી એને પ્રદક્ષિણા કહેવાય છે. અને પ્રદક્ષિણા હંમેશા દક્ષિણાવર્ત એટલે કે જમણી બાજુથી જ કરવી જોઈએ. આ પ્રમાણે પ્રદક્ષિણાનો અર્થ શાસ્ત્રોકારોએ કરેલો છે. પ્રદક્ષિણાના મહાત્મ્યનું વર્ણન કરતા સ્કંદ પુરાણમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની વિનશ્યંતી પ્રદક્ષિણમ પદે પદે. અર્થાત કે આ જન્મની અંદર કે ગયા જન્મની અંદર કે અનેકો જન્મમાં જેટલા પણ પાપો કરેલા હોય એ બધા જ પાપો પ્રદક્ષિણા ફરતા ફરતા સમાપ્ત થઈ જાય છે. પ્રદક્ષિણાનું એક ડગલું ભરતા જ કેટલાય પાપો સમાપ્ત થઈ જાય છે. અને એટલે માટે શાસ્ત્રોકારોએ ઠાકોરજીની પરિક્રમા કરવાની આજ્ઞા આપી છે. આ પ્રમાણે પ્રદક્ષિણાનો મહિમા સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. કયા દેવતાની કેટલી પરિક્રમા કરવી, તો એ સંબંધમાં પણ નારદ પુરાણ પૂર્વ વિભાગ 13મા અધ્યાયના 136 અને 137મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવ્યા પ્રદક્ષિણામેકામ સપ્ત સૂર્યસ્ય ભૂમિવ તિસ્રો વિનાયકસ્યાપી ચતસ્રો વિષ્ણુ મંદિરે. અને એ જ વાત નારદ પુરાણ પૂર્વ વિભાગ 67મા અધ્યાયના 105મા શ્લોકની અંદર પણ કીધેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિષ્ણુ ભગવાનના મંદિરની 4 વખત, ભગવાન શંકરના મંદિરની અડધી, દેવીના મંદિરની 1 વાર, સૂર્યના મંદિરની 7 વાર અને ગણેશજીના મંદિરની 3 વાર પરિક્રમા કરવી જોઈએ. જે સ્થાન પર શ્રીમન નારાયણ ભગવાન, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી હરિ ઇત્યાદિક બિરાજમાન હોય તો એવા સ્થાનની 4 પરિક્રમા કરવાની છે. ભગવાન શંકર જે સ્થાનમાં લિંગ રૂપે બિરાજમાન છે તો લિંગની આખી પરિક્રમા નથી કરવાની, પરંતુ અડધી પરિક્રમા કરવાની છે. કારણ કે લિંગની આખી પરિક્રમા જો કરવામાં આવે ને તો ભગવાન શંકરની ઉપર જે અભિષેક કરવામાં આવે છે એમાંથી જે જલ કે દૂધ વહે એ પેલી જલજારીમાંથી નીચે ઉતરતું હોય છે અને એ ભગવાન શંકરના પ્રસાદીના જલનું ઉલ્લંઘન થઈ જાય તો દોષના ભાજી થવું પડે. એટલે માટે ભગવાન શંકરના લિંગની અડધી જ પરિક્રમા કરવાની છે. કોઈ દેવીનું મંદિર હોય તો એની 1 વખત પરિક્રમા કરવાની છે. સૂર્યદેવ જે સ્થાન પર બિરાજમાન હોય, અર્થાત
કે જે મંદિરમાં પ્રધાન દેવ તરીકે સૂર્યદેવ બિરાજમાન હોય તેની 7 વખત પરિક્રમા કરવાની છે. અને જે મંદિરમાં ગણપતિ મહારાજ પ્રધાન દેવ તરીકે બિરાજમાન હોય તેની 3 વખત પરિક્રમા કરવાની છે. આ પ્રમાણેનો નિર્ણય ભગવાન વેદવ્યાસજીએ કરેલો જોવા મળે છે. આ પ્રમાણે ભક્તો કયા દેવની કેટલી પરિક્રમા કરવી તેનો નિર્ણય પણ શાસ્ત્રોકારોએ કરેલો છે. હવે પરિક્રમા કેટલી ઝડપથી કરવી, અર્થાત કે કેટલી ગતિથી પરિક્રમા કરવી એ વિશે વાત કરીએ તો એ સંબંધમાં પણ શાસ્ત્રોકારોએ નિર્ણય કરેલો છે. જેમ કે વૈખાનસ આગમ આચાર ખંડમાં કહ્યું છે કે સમયહિ પદેહિ સનેર્યાતિ ન ત્વરામ નાતિ લાઘવમ, અર્થાત કે પ્રદક્ષિણા શાંતિથી, સમાન પગલે, ન બહુ ઝડપથી અને ન બહુ ધીમે, મધ્યમ ગતિથી કરવી જોઈએ. આ પ્રમાણે પ્રદક્ષિણા કેવી રીતના કરવી તેની પણ રીત શાસ્ત્રોકારોએ બતાવેલી છે. મંત્ર મહાર્ણવની અંદર કહેલું છે કે અંજલિમ બદ્ધવા પ્રદક્ષિણા દેવસ્ય ક્રિયતે, અર્થાત કે દેવની પ્રદક્ષિણા અંજલિ બાંધીને એટલે કે હાથ જોડીને કરવી જોઈએ. આ પ્રમાણેનો નિયમ શાસ્ત્રોકારોએ બતાવેલો છે. જો હાથ જોડીને પ્રદક્ષિણા કરવામાં થોડી સમસ્યા ઊભી થાય તો હાથમાં માળા રાખીને પણ પરિક્રમા કરી શકાય છે. એમાં કોઈ પણ જાતનો દોષ નથી. પંચરાત્ર શાસ્ત્રની પાદ્મ સંહિતા ક્રિયાપાદની અંદર કહ્યું છે કે દેવમ પ્રેક્ષ્ય મનોન્યસ્ત્વા પ્રદક્ષિણા વિધીયતે, અર્થાત કે મનને ભગવાનમાં સ્થિર રાખીને અને નજર ભગવાન પર રાખીને પ્રદક્ષિણા કરવી. મનને ભગવાનની અંદર રાખવાનું છે, વાણીથી ભગવાનના નામનો જાપ કરવાનો છે અને ઠાકોરજીની પરિક્રમા કરતા કરતા જ્યાં આપણે ઠાકોરજીની પાસે પહોંચીએ ત્યાં ઠાકોરજીની સન્મુખ દ્રષ્ટિ કરવાની છે. એક ક્ષણ માટે ઊભા રહેવાનું છે, એમને વંદન કરવાના છે અને પછી પરિક્રમા કરવાની છે. આ પ્રમાણે પ્રદક્ષિણાનો નિયમ શાસ્ત્રોકારોએ નક્કી કરેલો છે. હમણાં વડતાલમાં આચાર્ય સ્થાપનને 200 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે કોઈક વ્યક્તિએ પોતાના શિષ્યોને એવી આજ્ઞા કરી હતી કે તમારે નિત્ય 200 પરિક્રમા કરવાની છે. તમારા શહેરમાં હોય કે ગામડાની અંદર હોય, કોઈ પણ મંદિર હોય એની તમારે 200 પરિક્રમા કરવાની છે. અને એને લઈને હરિભક્તો નિત્ય 200 પરિક્રમા કરતા હતા. એ ગુરુજીએ જે આજ્ઞા આપેલી હતી એ આજ્ઞા ઉચિત હતી, પરંતુ પ્રદક્ષિણા કરનારા હરિભક્તો અને બહેનો એવી રીતના પરિક્રમા કરતા હતા કે જાણે એ લોકો પરિક્રમા ન કરતા હોય પરંતુ વોકિંગ કરતા હોય. સ્પર્શાસ્પર્શની વિવેકતા પણ એ લોકો ભૂલી જતા હતા અને જેમ ફાવે તેમ દોડાદોડ કરીને પરિક્રમા કરતા હતા. પરંતુ અહીં શાસ્ત્રોની અંદર એવું બતાવેલું છે કે પ્રદક્ષિણા કેવી રીતના કરવી. તો બહુ શીઘ્રતાથી પણ નથી કરવાની ને બહુ ધીમી ગતિથી પણ નથી કરવાની, પરંતુ મધ્યમ ગતિથી પ્રદક્ષિણા કરવાની છે. અને એના ફલનું વર્ણન કરતા કૈવલ્ય આગમ પ્રાયશ્ચિત પટલની અંદર કહેલું છે કે મંદ ગત્યા પ્રદક્ષિણા શાંતયે મધ્યમયા પૂજા ફલ પ્રદાયિની, અર્થાત કે ધીમી ગતિથી પ્રદક્ષિણા શાંતિ આપે છે અને મધ્યમ ગતિની પ્રદક્ષિણા પુણ્ય ફલને આપે છે. અને અધ્યાહારથી એવું કહેલું છે કે જે લોકો દોડતા દોડતા અને શીઘ્રતાથી જે પરિક્રમા કરે છે ને એનું એને કોઈ ફળ મળતું નથી. અહીંયા અધ્યાહારથી આ વાત કહેવાયેલી છે. એટલે જે લોકો દોડતા દોડતા પરિક્રમા કરે છે એ લોકોએ આ શાસ્ત્રના વચન પર ધ્યાન આપવા જેવું છે. અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકો ધીમી ગતિથી પરિક્રમા કરે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. મધ્યમ ગતિથી જે પરિક્રમા કરે છે તેને પુણ્ય ફલની પ્રાપ્તિ થાય છે. અને અધ્યારથી એવું કહેલું છે કે જે લોકો દોડતા દોડતા અને શીઘ્ર ગતિથી પરિક્રમા કરે છે ને એને એનું કોઈ ફળ મળતું નથી. માટે ભક્તો પ્રદક્ષિણા
એકદમ શાંતિથી કરવાની છે, ભગવાનનું સ્મરણ કરતા કરતા અને એકદમ ધીમી ગતિથી કરવાની છે. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે કે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે પણ હાસ વિલાસ કરતા હોય છે તથા ઠઠ્ઠા મસ્કરી કરતા હોય છે. પરંતુ એ પ્રમાણેની જો પરિક્રમા કરવામાં આવે તો એ પરિક્રમાનું કોઈ ફલ મળતું નથી. જેમ કે વૈખાનસ આગમની અંદર કહેલું છે કે વિલાસ હાસ ભાષાભિહિ રહિત્વા દેવ પર્યટનમ, અર્થાત કે પ્રદક્ષિણા દરમિયાન હાસ્ય મસ્કરી, વાતો, રમક જમક બધાથી રહિત રહી ભગવાનની પરિક્રમા કરવી જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી છે. એટલે પ્રદક્ષિણા કરતા કરતા વાત નથી કરવાની. હા, ભગવાન સંબંધી વાત કરતા હો તો વાત બરાબર છે, પરંતુ એ સિવાય બીજી કોઈ વાત કરવાની નથી. કેટલાક લોકો પ્રદક્ષિણા કરતા કરતા જગત સંબંધી વાત કરતા હોય છે, તો એ લોકોએ આ વચન જે છે એ આત્મસાત કરવાના છે. પ્રદક્ષિણા કરતા કરતા એને ક્યારેય પણ વાત નથી કરવાની. વળી બીજા કેટલાક લોકો પ્રદક્ષિણા કરતા કરતા મોબાઈલની ઉપર વાત કરતા જોવા મળે છે. તો પ્રદક્ષિણા કરતા કરતા મોબાઈલ પર પણ વાત નથી કરવાની. કોઈના ઠઠ્ઠા મસ્કરી કરતા કરતા પણ પરિક્રમા નથી કરવાની, તથા હાસ્ય વિલાસ કરતા કરતા પણ પરિક્રમા નથી કરવાની. અમુક એક વ્યક્તિઓ તો એવા છે કે જ્યારે પરિક્રમા કરતા હોય ને ત્યારે પેલો બલિરાજાનો પુત્ર સાહસિક બધાને કચડીને ચાલતો હતો ને, એવી રીતના બધાને ઠેકડા મારીને ચાલતા હોય છે. બધાને ગોદા મારીને એક બાજુ ખસેડીને પરિક્રમા કરતા હોય. એને ખબર નથી કે બલિરાજાના પુત્ર સાહસિકે આ પ્રમાણેનું કૃત્ય કરેલું ને તો એણે સાપના ભાજી થવું પડેલું હતું. અને એને લઈને એ મથુરામાં કુવલયા પીડ નામનો હાથી થયો હતો, જેનું વર્ણન ગર્ગ સંહિતાની અંદર આવે છે. એટલે જે લોકોને ઠોકર મારતા મારતા પરિક્રમા કરે છે ને, એ લોકોએ બીજા જન્મમાં હાથી થવું પડશે. કારણ કે કોઈક વ્યક્તિના મનમાંથી કદાચ કંઈક અશુભ સંકલ્પ થઈ જશે તો એનું ફલ એને ભોગવવું પડશે. માટે એવા લોકો સાવધાન, જે લોકોને ઠેકડા મારતા મારતા પરિક્રમા કરે છે ને તે લોકો સાવધાન થઈ જાય. પ્રદક્ષિણા એકદમ શાંત ચિત્તે અને મધ્યમ ગતિથી કરવાની છે. ઉતાવળથી પરિક્રમા નથી કરવાની. ભક્તો, તમે 4 પરિક્રમા કરજો. કારણ કે શાસ્ત્રોમાં વિષ્ણુ ભગવાનના મંદિરની 4 પરિક્રમા કરવાની આજ્ઞા આપેલી છે. કેવલ 4 જ પરિક્રમા કરજો, પરંતુ એ પરિક્રમા જ્યારે તમે કરો ને ત્યારે તમારું ઇન્દ્રિય, અંતકરણ અને આત્મા ભગવાનની અંદર જોડાઈ જવું જોઈએ. તો એ પરિક્રમા જે છે એ સત્ય ગણાશે. બાકી આમ તેમ જોતા જોતા, ઠોકર મારતા મારતા, ગ્રામ્ય વાત કરતા કરતા જો પરિક્રમા કરશો ને તો એનું ફલ 0/100 જ છે. એટલે બધા જ લોકો આ વાત જે છે ને એ આત્મસાત કરી નાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.